हाय फ्रेंड, केम छो? आई होप के तमे बधा मजामां हशो। आज आपणे लाइटरूम में आ फोटो ने एडिट करीशुं येलो टोन में। जोई लो तमे फोटो केवो छे अने आपणे एडिट करीने आवो फोटो बनाववानो है। तो आपणे फोटो एडिट करवा माटे लाइटरूम नी एप्लिकेशन की जरूर पड़शे। तो चालो आपणे लाइटरूम एप्लिकेशन ओपन करी लीए। तो मैं लाइटरूम एप्लिकेशन ओपन करी लीधी है। તમારી પાસે એપ્લિકેશન ના હોય તો મને ડીએમ કરી દેજો ઇન્સ્ટાગ્राम में, लिंक आपी दे का प्ले स्टोर में आसान थी तमने मिली जाए। तो आप फोटो एड कर लीए। फोटो एडिट करवानो है। फोटो में जे एडिट करवानो ले लीधो है। तमे जोई शको छो केवो फोटो है। आपणे आने येलो टोन अने थोड़ो ब्लू टोन में एडिट करीशुं। सौथी पहला तमारे एडिट वाला ऑप्शन में जवानुं है ने પછી लाइट वाला एप्लिकेशन लाइट वाला ऑप्शन में जवानुं है। एक्सपोर्ट ने तमारे मोगल हुकम इंटरेस्ट पर नाखवानुं है। कॉन्ट्रास्ट ने पण +9 कर नाखजो। हाईलाइट ने -24, शेडो ने प्लस थोड़ो करी नाखजो। मानो के -10 अथवा 11 राखी देजो। व्हाइट ने थोड़ुं इंक्रीज करी लेजो અને ब्लेक ने माइनस कर देजो 20। જોઈ લેજો। પછી તમારે જવાનું છે કલર વાળા ઓપ્શન માં। અહીંથી તમારે વાઇબ્રન્સ ને ઇન્ક્રીઝ કરવાનું है 25। પછી તમારે જવાનું છે મિક્સ વાળા ઓપ્શન માં। અહીંયાથી તમારે રેડ કલર ને माइनस कर देजो 50। लुमिनेंस ने थोड़ुं इंक्रीज कर देजो। हूँ 80 रखूँ छूं। तमारा फोटो प्रमाणे तमे इंक्रीज कर लेजो। पछी ऑरेंज वाला कलर में एमां पण एम ज करवानुं है। आनाथी तमारा फेस व्हाइट थशे थोड़ुंक। જોઈ શકો છો फ्रेंड तमे। પછી તમારે येलो वाला कलर में जवानुं है। सेचुरेशन +100 कर नाखवानुं है। नहीं हुई ने तमारा प्रमाणे तमे एडजस्ट करी लेजो। પછી જવાનું છે તમારે ગ્રીન કલર માં। એમાં પણ ग्रीन कलर ने सेचुरेशन +100 कर नाखजो ने हुई ने माइनस 50 राखी देजो। लुमिनेंस में तो कई करवानुं नथी पण हुं तो करवुं पड़े तमारा फोटामां तमे करी लेजो। પછી તમારે જવાનું સ્કાય કલર માં। એમાં તમારા ફોટા પ્રમાણે તમે એડજસ્ટ કરી લેજો। પછી જવાનું તમારે બ્લુ કલર માં। એમાં પણ તમારા ફોટા પ્રમાણે તમે કરી લેજો। પછી તમારે આ જવાનું છે નારંગી कलर में। एमां पण तमारा फोटा प्रमाणे तमे करी लेजो। પછી पिंक कलर में जवानुं छे। एमां पण तमारा फोटा प्रमाणे करी लेजो। येलो कलर में थोड़ुंक एडजस्ट कर लो। फेस में पण मारे येलो टोन आवी गयो એટલે
જોઈ શકો છો ફ્રેન્ડ તમે પહેલાં કેવો ફોટો હતો અને હવે કેવો. પછી તમારે અહીંથી ડન કરી દેવાનું છે. ટિન્ટને થોડુંક ઇન્ક્રીઝ કરવાનું છે. પછી તમારે એની સેચ્યુરેશન થોડુંક માઇનસ કરી દેવાનું છે. સોરી, માઇનસને થોડુંક ઇન્ક્રીઝ કરી દેજો. માઇનસ કરશો તો ફેસ વ્હાઇટ થઈ જાય અને કપડાં પણ વ્હાઇટ થઈ જાય. થોડુંક ઇન્ક્રીઝ કરી દેજો. જોઈ લો ફ્રેન્ડ. પછી તમારે જવાનું છે ઇફેક્ટમાં. ક્લિયરિટીને થોડુંક ઇન્ક્રીઝ કરી લેજો એટલે ફોટામાં ક્લિયરિટી થોડીક આવી જાય. સહેજને પણ થોડુંક ઇન્ક્રીઝ કરી લેજો. પછી આને વીકનેસમાં એ તમારા ફોટા પ્રમાણે તમે કરી લેજો. બોલવામાં થોડીક મિસ્ટેક થાય ફ્રેન્ડ, થોડુંક એક્સેસ કરી લેજો. કારણ કે મારી વોઇસમાં ક્યારેય વિડીયો બનાવ્યો નથી. આ બીજો કે ત્રીજો વિડીયો છે એટલે. પછી ડિટેલમાં જવાનું છે. શાર્પનિંગમાં તમારે કાંઈ ક્રોન નોઇસમાં આવી જવાનું છે. માઇનસ નહીં સોરી +15 રાખી દેવાનું છે. પછી ઓપ્ટિક્સમાં જઈને તમારે બેમાં ટિક કરી દેવાનું છે. પછી પ્રોફાઇલમાં જવાનું છે. અહીંથી આર્ટિક 3માં ક્લિક કરવાનું છે. ઓહ, આ તો બહુ ઓરેન્જ ટોન આવી ગયો. અહીંથી ડન કરી દેવાનું છે. જોઈ લો ફ્રેન્ડ, પેલા કેવો ફોટો હતો હવે જોઈ લો. પછી તમારે ઉપર શેર વાળું ઓપ્શન છે એમાં ક્લિક કરવાનું છે. અહીંથી તમારો ફોટો સેવ કરી લેવાનો છે અથવા એક્સપોર્ટ કરી લીધો તો પણ ગેલેરીમાં સેવ થઈ જાય. વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ લાઈક કરી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.